આજે આપણે ધોરણ 12 ગુજરાતી માધ્યમ ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ની અંદર આજે આપણે લેક્ચર નંબર 18 જોઈ રહ્યા છીએ। આ લેક્ચર નંબર 18 ની અંદર આપણે કલિલમય દ્રાવણના જે સંખ્યાત્મક ગુણધર્મો છે, કલિલમય દ્રાવણના જે સંખ્યાત્મક ગુણધર્મો છે ક્યાં ક્યાં, તો કે નંબર 4 અને નંબર 5 માં આવેલો, તો કે નંબર 4 ની અંદર આવેલો યાંત્રિક ગુણધર્મ અને નંબર 5 ની અંદર આવેલો તો કે વિદ્યુતીય ગુણધર્મનો આજે લેક્ચર નંબર 18 ની અંદર આપણે તેને સવિસ્તાર સમજવાના છીએ। બરાબર છે? તો આજના લેક્ચરનો આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ। તો બોર્ડ ઉપર મેં તમને આજના લેક્ચરની જે બે કલિલમય દ્રાવણના જે બે આપણે ગુણધર્મો જોવાના છે તેની અંદર મેં 2 પોઈન્ટ લખ્યા છે। પહેલો પોઈન્ટ છે 4 નંબરનો યાંત્રિક ગુણધર્મો। કલિલમય દ્રાવણ યાંત્રિક ગુણધર્મ દર્શાવે છે અને જેનું બીજું નામ પણ છે બ્રાઉનિયન ગતિ। તો કે આની બ્રાઉનિયન ગતિની તો કે શોધ કઈ થઈ, તો એક વસ્તુ તમને કહી દઉં, તો કે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક એક વનસ્પતિ શાસ્ત્રી છે। રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક જે છે ને તે વનસ્પતિ શાસ્ત્રી છે અને તેણે પુષ્પની પરાગરજને, પુષ્પની જે સૂક્ષ્મ પરાગરજ હોય તેને શાંત પાણીની સપાટી ઉપર મૂકી, શાંત પાણીની સપાટી ઉપર મૂકી ત્યારે આ પરાગરજની ગતિ તો કે પાણીની સપાટી ઉપર તો કે અનિયમિત ગતિએ વાકી ચૂકી જોવા મળી અથવા વાકી ચૂકી ગતિ કરતી જોવા મળી। આ પરાગરજ પાણીની સપાટી ઉપર વાકી ચૂકી ગતિ એટલે કે ગતિની દિશા જે ચોક્કસ હોવી જોઈએ તે અચોક્કસ દિશામાં તો કે ગતિ કરતી, સતત ગતિ કરતી આપણને જોવા મળી। તો રોબર્ટ બ્રાઉને આના પરથી ઓબ્ઝર્વેશન કર્યું કે ભાઈ કલિલ કણ પણ જે છે ને એ સાચા દ્રાવણ અને નિલંબન દ્રાવણની દ્રાવ્ય કદના કણોની વચ્ચેના છે। તો પરાગરજ પણ તેના કદનું હોવાથી પરાગરજ જેવી ગતિ દર્શાવે છે તેવી રીતે જ કલિલમય દ્રાવણની અંદર આવેલા પરિક્ષેપિત કલાના કણો તો કે આવી ગતિ બતાવતા હોવા જોઈએ। તો રોબર્ટ બ્રાઉને તો કે એક કલિલમય દ્રાવણ લીધેલું છે અને એને આ કલિલમય દ્રાવણને એકદમ શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે આ કલિલમય દ્રાવણનું અવલોકન કરવા બેસે છે। ફરીથી કહું છું, એને એમ કીધું કે પરાગરજનું કદ પણ કલિલ કણના કદ જેટલું હોવાને કારણે પરાગરજ જે પાણીની સપાટી ઉપર જેવી વર્તુળ બતાવે છે કે વાંકી ચોકી સતત ગતિ કરતી જોવા મળી છે તેવી જ ગતિ કલિલ દ્રાવણની અંદર આવેલા અપરિક્ષેપિત કલાના કણો દર્શાવતા હોવા જોઈએ। એની ચકાસણી કરવા માટે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે તો કે કલિલમય દ્રાવણને શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે અવલોકન કરવાનું નક્કી કર્યું અને તેમણે અવલોકન કરતા તો કે માલુમ પડ્યું, એટલે કે અવલોકન કલિલમય દ્રાવણનું શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે અવલોકન કરતા તેમને જાણવા મળ્યું કે દ્રશ્યમાન ક્ષેત્રના સમગ્ર વિસ્તારમાં તો કે કલિલમય કણ સતત વાંકી ચૂકી ગતિ કરતા જોવા મળે છે। કારણ કે આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા હતા કે અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે કલિલ કણનું કદ અથવા આકાર જાણી શકાતો નથી, પણ માત્ર તેના દ્વારા પ્રકિરણ પામતા પ્રકાશને તો કે જોઈ શકાય છે। બસ એટલું કીધું હતું આપણે। તો કે શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે એને જ્યારે કલિલમય દ્રાવણનું રોબર્ટ બ્રાઉને અવલોકન કર્યું ત્યારે ખબર પડી કે દ્રશ્યમાન ક્ષેત્રના સમગ્ર વિસ્તારની અંદર પરિક્ષેપિત કલાના કણો તો કે સતત વાંકી ચોકી ગતિ કરતા જોવા મળતા। આ જ ગતિ એને પરાગરજ દ્વારા પાણીની સપાટી પર જોવા મળી હતી। તેથી
કલિલ દ્રાવણની અંદર આવેલા કલિલ કણની આ પ્રકારની ગતિને રોબર્ટ બ્રાઉને પોતાનું નામ આપી દીધું કે એને બ્રાઉનિયન ગતિ કહેવામાં આવશે. કલિલ દ્રાવણમાં આવેલા કલિલ કણ દ્વારા થતી સતત વાકી ચોકી સતત ગતિને તો કે બ્રાઉનિયન ગતિ તો કે કહેવામાં આવશે. બરાબર. હવે બ્રાઉનિયન ગતિ કઈ રીતે જોવા મળી તો એને સમજાવવા માટે રોબર્ટ બ્રાઉન પોતાના રીઝન રજૂ કરે છે. એમાં એક રીઝન એનું મહત્વનું હતું કે ભાઈ કલિલમય દ્રાવણની અંદર આવેલા પરિક્ષેપિત કલાના કણો જે છે તો કે સતત વાકી ચોકી ગતિ કરતા જોવા મળે છે. તેનું આ પ્રકારની વર્તણૂક દર્શાવવાનું કારણ છે, એટલે કે આ પ્રકારનું વર્તન શું કામ દર્શાવે છે તો એનું એ કારણ બતાવે છે કે પરિક્ષેપિત કલાના કણો પર પરિક્ષેપણ માધ્યમના અણુઓ દ્વારા પરિક્ષેપિત કલાના કણો પર પરિક્ષેપિત માધ્યમના અણુઓ દ્વારા સતત અસંતુલિત અથડામણ થાય છે. સતત અસંતુલિત એટલે કે કલાના કણો અને માધ્યમના અણુઓ વચ્ચે સતત અસંતુલિત અથડામણ થતી હોવાને કારણે આ પરિક્ષેપિત કલાના કણ પર હલનચલનની અસર જોવા મળે છે. એટલે કે આ અસંતુલિત અથડામણ છે જેના કારણે પરિક્ષેપિત કલાના કણોને થોડી ગતિમાં જોવા મળ્યા છે અને આ ગતિને કારણે તો કે પરિક્ષેપિત કલાના કણો સતત તો કે પરિક્ષેપણ માધ્યમમાં ગતિશીલ હોય છે. અને આ બ્રાઉનિયન ગતિને કારણે આ બ્રાઉનિયન ગતિશીલ સ્વભાવ ધરાવતો હોવાથી કલિલની બ્રાઉનિયન ગતિ ગતિશીલ સ્વભાવ ધરાવતો હોવાથી તેને કલિલ દ્રાવણના કણોને ક્યારેય તો કે પાત્રના તળિયે બેસી શકાડતા નથી. એટલે કે પાત્રના તળિયે બેસાડી શકાય નહીં. આ બ્રાઉનિયન ગતિ જે છે તે હંમેશા તો કે કોના દ્વારા ઉત્પન્ન થઈ તો કે પરિક્ષેપણ માધ્યમના અને પરિક્ષેપિત કલા વચ્ચે થતા અસંતુલિત અથડામણ દ્વારા ઉત્પન્ન થઈ છે. અને જેના કારણે આ પરિક્ષેપિત કલાના કણો ક્યારેય ગુરુત્વાકર્ષણ બળની હાજરીમાં અથવા ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરીને પણ પાત્રના તળિયે તો કે સેટલ ડાઉન થતા જોવા મળશે નહીં. એટલે કે પાત્રના તળિયે નીચે બેસશે નહીં. અને એના કારણે તો કે કલિલમય દ્રાવણની સ્થિરતા આપણે સમજાવી શકીએ છીએ. એના દ્વારા તો કે આપણે બ્રાઉનિયન ગતિ દ્વારા કલિલ દ્રાવણની સ્થિરતા સમજાવી શકીએ છીએ. પરિક્ષેપિત કલાના કણની જે આ બ્રાઉનિયન ગતિ છે તે કણના સ્વભાવ એટલે કે પ્રકૃતિથી સ્વતંત્ર છે. કલિલ દ્રાવણમાં આવેલા પરિક્ષેપિત કલાના કણની જે બ્રાઉનિયન ગતિ છે તે કણના સ્વભાવ એટલે કે પ્રકૃતિથી સ્વતંત્ર, એટલે કે ભાઈ જળ વિરાગી કણ છે કે જળ અનુરાગી કણ છે તેની સાથે એને કાંઈ લેવા દેવા નથી. પણ આ બ્રાઉનિયન ગતિ બે પરિબળ ઉપર આધારિત છે. એ બે પરિબળ ક્યાં તો કે એ બે પરિબળ છે તો કે કણનું પરિક્ષેપિત કલાના કણનું કદ નાનું હોવું જોઈએ તો બ્રાઉનિયન ગતિ તમને વધુ જોવા મળશે. અને જો કણના કદની અંદર વધારો થતો જતો હોય એટલે કે કણનું કદ જો મોટું હોય તો બ્રાઉનિયન ગતિનું મૂલ્ય આપણને ઓછું જોવા મળશે. અને બીજું અસર કરતા પરિબળ છે તો કે દ્રાવણની સ્નિગ્ધતા. જો દ્રાવણની સ્નિગ્ધતા ઓછી હશે તો જ બ્રાઉનિયન ગતિને આપણે જોઈ શકીએ છીએ. અને જો દ્રાવણની સ્નિગ્ધતાનું મૂલ્ય વધારે હશે તો બ્રાઉનિયન ગતિ આપણને કેવી જોવા મળશે તો કે ઓછી જોવા મળશે. એટલે કે કણનું કદ વધુમાં વધુ નાનું હોવું જોઈએ અને દ્રાવણની સ્નિગ્ધતા ઓછામાં ઓછી આવેલી હોય તો જ તેની અંદર તેવા પ્રકારના કલિલમય દ્રાવણની અંદર તો કે આપણે બ્રાઉનિયન ગતિ જોઈ શકીએ, નકર જોઈ શકવાના નથી. તો આ આખી થિયરી પરથી આપણે એક વસ્તુ સાબિત કરી શકીએ કે બ્રાઉનિયન ગતિની બે અભિધારણા છે કે કલિલમય દ્રાવણમાં આવેલા કલિલમય કણ અવિરતપણે ગતિ કરતા હોય છે. બ્રાઉનિયન ગતિની તો કે બે અભિધારણામાં જોવા મળશે આપણને કે કલિલમય દ્રાવણમાં આવેલા કલિલમય કણ અવિરતપણે તો કે ગતિ કરતા જોવા મળે છે. અને બીજી અભિધારણા
તો કે આ અવિરત ગતિને કારણે કલીલ દ્રાવણની તો કે સ્થિરતા સમજાવી શકાય છે અને આ ગતિ દ્વારા તો કે કલીલ કણો ગુરુત્વાકર્ષણ બળનો સામનો પણ કરતા જોવા મળ્યા છે અને આ સામનો કરતા જોવા મળ્યા હોવાથી તે ક્યારેય તો કે પાત્રના તળિયે સેટલ ડાઉન થતા જોવા મળતા નથી. એટલે કે આ અવિરત ગતિને કારણે પરિક્ષેપિત કલાના કણો ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરી શકે છે તેવું આપણે કહી શકીએ. આ એની બે હાઇપોથેટિક સેન્ટેન્સ છે જેની કઈ સાબિતી ન હોય. એટલે કે રોબર્ટ બ્રાઉને પોતાની જે થિયરી સમજાવી એના ઉપરથી આ બે અભિધારણા આપી કે આ બ્રાઉનિયન ગતિ દ્વારા તમે દ્રાવણની સ્થિરતાને સમજાવી શકો છો. કારણ કે ભાઈ કણો સતત ગતિશીલ સ્વભાવ ધરાવે છે. શું કામ ગતિશીલ સ્વભાવ? કે ભાઈ પરિક્ષેપિત માધ્યમના અણુ જે છે પરિક્ષેપિત કલાના કણો પર અસંતુલિત અથડામણ કરે છે અને અસંતુલિત અથડામણ થવાને કારણે તો કે કલીલ કણો તો કે સતત ગતિશીલ સ્વભાવ ધરાવતા જોવા મળ્યા છે અને આ ગતિને કારણે તે કલીલ કણ ક્યારે પાત્રના તળિયે સેટલ ડાઉન નહીં થઈ શકે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરી શકે છે અને આ પરિક્ષેપિત કલાના કણો સતત ગતિશીલ હોવાને કારણે દ્રાવણની સ્થિરતાને પણ આપણે સમજાવી શકીએ છીએ. એટલે કે ગતિશીલ સ્વભાવ હોય તો એના કારણે પરિક્ષેપિત કલાના કણો ક્યારેય એકબીજાની નજીક આવી ન શકે. નજીક ન આવે તો એમની વચ્ચે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પ્રબળ બને નહીં. વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પ્રબળ બને નહીં તો એમનું તેમાંથી મોટા કદનો કણ બનતો જોવા મળશે નહીં. એટલે કે સતત ગતિશીલ હોવાને કારણે તેમની અંદર વાન્ડરવાલ્સ ઉદ્ભવતું નથી અને જેના કારણે કલીલમય દ્રાવણનું અવક્ષેપણ એટલે કે વિઘટન કરી શકતા નથી. તો આના દ્વારા કલીલમય દ્રાવણની સ્થિરતા અને અવિરત ગતિવાદનો સિદ્ધાંત આપણે સમજાવી શકીએ છીએ. એવું રોબર્ટ બ્રાઉનની અભિધારણા છે. સાચી છે ખોટી તો આપણે આગળના ટોપિકમાં જોઈ લેશું. બરાબર. એટલે બ્રાઉનિયન ગતિ જે છે ને દરેક વિદ્યાર્થી મિત્રને આઈએમપી કેવું આઈએમપી 4 નંબર ઉપર ટીક કરી લેવાનું છે અને આની થિયરી ભાઈ 2 માર્કમાં જ આવે અને જેની અંદર તમને જે ટેક્સ્ટ બુક ની અંદર ડાયાગ્રામ આપેલી છે એવી દોરવી જરૂરી નથી. કારણ કે એને કીધું કે કલીલમય કણ સતત વાંકી ચોકી ગતિ કરતો જોવા મળ્યો છે શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપના અવલોકનની અંદર. એટલે કે ટેક્સ્ટબુક ની અંદર આપણને આવી ઝિગઝેગ પેટર્ન ની અંદર જે ડાયાગ્રામ દોરેલી છે એવી દોરવી જરૂર નથી પણ થોડીક સમજાય એ રીતે દોરવી અને એની અંદર જ્યાં ખૂણા આવે ત્યાં કલીલ કણનું ડાર્ક ટપકું કરવું અને એ લાઈન ઉપર ગતિની દિશાને દર્શાવવા માટેના એરા કરવા. આ 2 વસ્તુ તમારે ફોલો કરવાની છે કે જ્યાં કલીલ કણની અંદર વળાંક આવતો હોય, ખૂણો આવતો હોય, એંગલ આવતો હોય ત્યાં કલીલ કણના અને ઉદ્ગમ સ્થાન ઉપર કલીલ કણના તો કે ડાર્ક ટપકા કરવા અને એને જોડતી જે રેખા હોય તેની ઉપર તો કે એરાની નિશાની કરવાની કે આ દિશામાં તે ગતિ કરતો જોવા મળે છે. આટલી વસ્તુ માત્ર પેન્સિલથી જ કરવાની છે, બીજી કોઈ પણ પ્રકારની પેન વાપરવાની નથી. એટલે કે જ્યારે આની થિયરી લખતા હોય ત્યારે તમે તમારા મગજની અંદર જે ડાયાગ્રામ આખી જોકી પેટર્ન તમે જે ધારતા હોય તમે દોરી શકો છો અને આ પ્રશ્ન માત્ર 2 માર્કની થિયરીમાં છે. એમસીક્યુ ની અંદર પણ પૂછી શકાય કે ભાઈ બ્રાઉનિયન ગતિ કોનાથી સ્વતંત્ર છે? તો બ્રાઉનિયન ગતિ તો કે ભાઈ કલીલ કણના સ્વભાવ એટલે કે પ્રકૃતિથી સ્વતંત્ર છે. કોના ઉપર આધારિત છે? તો કે કણના કદ અને દ્રાવણની સ્નિગ્ધતા ઉપર. શું કામે બ્રાઉનિયન ગતિ જોવા મળી છે? તો કે પરિક્ષેપિત કલાના કણ અને પરિક્ષેપણ માધ્યમના અણુઓ વચ્ચે અસંતુલિત અથડામણ થવાને કારણે તો કે બ્રાઉનિયન ગતિ જોવા મળે છે અને આ ગતિના ઉપયોગથી આપણે દ્રાવણની સ્થિરતા અને દ્રાવણના કલીલમય કણ પાત્રના તળિયે ક્યારેય સેટલ ડાઉન થતા નથી તેને આપણે સમજાવી શકીએ છીએ. એટલે કે 2 પોઈન્ટ એના ઉપયોગ છે. હવે આ પોઈન્ટ આપણા માટે આઈએમપી 3 માર્કની થિયરીમાં ટીક કરજો દરેક વિદ્યાર્થી. વિદ્યુતીય ગુણધર્મ અથવા કલીલમય કણ પર વીજભાર અથવા એનું બીજું નામ છે કલીલમય કણ પર
વીજભાર એટલે કે કલિંગમય કણ જે છે તે વીજભારિત હોય છે તેવું એનું કહેવું છે. હવે એને જો આપણે બરાબર સમજીએ, એકદમ શાંતિથી સાંભળવાનું અને એકદમ સિમ્પલ થિયરી તમને ટૂંકમાં સમજાવવું છે. જોવા એકદમ સિમ્પલ. કોઈ પણ પ્રકારનું તમે કલિલમય દ્રાવણ લ્યો, કોઈ પણ પ્રકારનું તમે કલિલમય દ્રાવણ લ્યો એટલે કે દ્રવ્ય અનુરાગી લ્યો કે દ્રવ્ય વિરાગી કલિલમય દ્રાવણ લ્યો, તે હંમેશા વીજભારિત જ હોય છે. અને આ દ્રાવણ, આ પ્રકારનું કલિલમય દ્રાવણ વીજભારિત હોવાનું કારણ શું? કે ભાઈ આ પ્રકારનું કલિલમય દ્રાવણ વીજભારિત કઈ રીતે થયું? તો એનું કારણ છે પરિક્ષેપિત કલાના કણ પરનો વીજભાર. પરિક્ષેપિત કલાના કણ પરના વીજભાર દ્વારા કલિલમય દ્રાવણ વીજભારિત બનતું હોય છે. ફરીથી કહું છું, કોઈ પણ પ્રકારના કલિલમય દ્રાવણ હંમેશા વીજભારિત જ હોય છે. એ પછી દ્રવ અનુરાગી કલિલમય દ્રાવણ હોય કે દ્રવ વિરાગી કલિલમય દ્રાવણ હોય, એ હંમેશા માટે વીજભારિત જ હોય છે. પણ આ પ્રકારના દ્રાવણો, આ પ્રકારના કલિલમય દ્રાવણો વીજભારિત કઈ રીતે થાય છે? તો એનું કારણ મેં કીધું કે પરિક્ષેપિત કલાના જે કણો છે તે હંમેશા વીજભારિત હોય છે. પરિક્ષેપિત કલાના કણના વીજભાર દ્વારા આ પ્રકારના દ્રાવણો વીજભારિત થતા જોવા મળે છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે પરિક્ષેપિત કલાના જે કણો છે તેમની પર એક જ પ્રકારનો વીજભાર હોય છે. પરિક્ષેપિત કલાના કલિલમય દ્રાવણની પરિક્ષેપિત કલાના જે કણો છે તેમની પર એક જ પ્રકારનો વીજભાર હોય. એક જ, કા પોઝિટિવ હશે કા નેગેટિવ વીજભાર જોવા મળશે, કા ધન વીજભાર જોવા મળશે કા ઋણ વીજભાર આપણને અંદર જોવા મળશે. પણ હું એમ કહું છું કે પરિક્ષેપિત કલાના આપણી પાસે માની લ્યો કે 10 કણ છે, તો 5 કણનો પોઝિટિવ વીજભાર છે અને 5 કણનો નેગેટિવ વીજભાર છે, એવું નહીં. 10 નો કા ધન વીજભાર હશે અથવા કા ઋણ વીજભાર જોવા મળશે. એમની અંદર મિશ્ર વીજભાર જોવા મળશે નહીં. એટલે ફરીથી કહું છું, કલિલમય દ્રાવણની અંદર આવેલા પરિક્ષેપિત કલાના કણો વીજભારિત હોય છે, જેના કારણે કલિલમય દ્રાવણ વીજભારિત બનતું જોવા મળે છે. પણ પરિક્ષેપિત કલાના કણો પર એક જ પ્રકારનો વીજભાર હોય છે. કા પોઝિટિવ હોય, સમગ્ર પોઝિટિવ હોય, કે સમગ્ર કેવા હોય, નેગેટિવ હોય. બંને 60-40, 50-50% મિશ્રમાં હોય નહીં. ત્યારે એવું વિચારવાનું છે, વિચારવાનું નહીં, હકીકત છે આ. ક્યારે એવી રીતે ભેગું ન જોવે. દૂધ જે છે તો કે એક પ્રકારનું ઇમલ્સન દ્રાવણ છે. દૂધની અંદર 50% પરિક્ષેપિત કલાના કણ પોઝિટિવ છે, 50% પરિક્ષેપિત કલાના કણ નેગેટિવ છે. પોઝિટિવ નેગેટિવ ભેગા આવે ને તો હંમેશા અવક્ષેપન થાય, તટસ્થીકરણ, ન્યુટ્રલાઇઝેશનની પ્રક્રિયા થાય, તો દૂધ ઓટોમેટિક ફાટી ન જાય. પણ એવું આપણને થતું જોવા મળ્યું નથી. એટલે યાદ રાખજો, કલિલમય દ્રાવણની પરિક્ષેપિત કલાના કણો એક જ પ્રકારના વીજભાર ધરાવે, યા તો પોઝિટિવ યા તો નેગેટિવ, દૂસરા કોઈ નહીં. ઠીક છે? તો તેના કેટલાક કલિલમય દ્રાવણના વીજભારિત, તો કે આપણને એક્ઝામ્પલ આપેલા છે બોર્ડમાં, જોજો બરાબર. તો અહીંયા મેં લખેલું કે ધન વીજભારિત કલિલ અથવા ધન વીજભારિત સોલ, એટલે કે કયા પ્રકારના કલિલમય દ્રાવણ ધન વીજભારિત અથવા પોઝિટિવ ચાર્જ ધરાવે છે? તો એનો અંદર 1 નંબર છે જળયુક્ત ધાત્વીય ઓક્સાઇડ, એટલે કે હાઇડ્રેટેડ મેટાલિક ઓક્સાઇડ. કોણ કોણ? તો કે Al2O3 × XH2O, CrO3 × XH2O, એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ × XH2O, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ × XH2O અને ફેરિક ઓક્સાઇડ × XH2O. તો કે તેના હાઇડ્રેટેડ મેટાલિક ઓક્સાઇડ પોઝિટિવ ચાર્જ ધરાવે છે. તેના કેવા ધરાવે છે? પોઝિટિવ ચાર્જ. પછી બીજું ઉદાહરણ છે બેઝિક રંગક અથવા બેઝિક ડાયસ્ટર. બરાબર, બેઝિક રંગકની અંદર તો કે મિથિલિન બ્લુ ના કલિલ પોઝિટિવ ચાર્જ ધરાવે છે. બેઝિક જે રંગક છે
જેવા કે મિથિલિન બ્લુના કલીલ પોઝિટિવ ચાર્જ આપણને બતાવતા જોવા મળ્યા છે. ત્રીજું છે હિમોગ્લોબિન. અને હિમોગ્લોબિન ક્યાં છે તો કે લોહીમાં આવેલું હિમોગ્લોબિન ધન વીજભારિત કલીલ છે. લોહીમાં આવેલું હિમોગ્લોબિન તો કે ધન વીજભારિત કલીલ છે. પછી 4 નંબર છે સાદા ઓક્સાઇડ સિમ્પલ ઓક્સાઇડ ની અંદર ટિટાનિયમનો ડાયોક્સાઇડ જે કલીલ છે તે ધન વીજભારિત છે. ટિટાનિયમનો જે ડાયોક્સાઇડ કલીલ છે તે ધન વીજભારિત કલીલમય દ્રાવણ બનાવે છે. 5મો નંબર છે હાઇડ્રોક્સાઇડ. ફેરિક હાઇડ્રોક્સાઇડ અથવા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના કલીલ દ્રાવણ ધન વીજભારિત છે. ફેરિક હાઇડ્રોક્સાઇડના અથવા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના તો કે કલીલમય દ્રાવણ ધન વીજભારિત જોવા મળે છે. એટલે કે પોઝિટિવ ચાર્જ ધરાવતા કલીલમય દ્રાવણનું તમને લિસ્ટ આપ્યું છે. આ લિસ્ટને માત્ર જોવાનું નથી, એમસીક્યુ માટે કામનું છે. બરાબર, આ લિસ્ટ એમસીક્યુ માટે કામનું છે, પૂછી શકાય છે, એટલે ખાસ ધ્યાન આપવું. બરાબર. પછી છે ઋણ વીજભારિત કલીલ, કે ભાઈ કેવા પ્રકારના કલીલમય દ્રાવણ ઋણ વીજભાર ધરાવે છે તેનું આપણને લિસ્ટ આપેલું છે. તો એની અંદર પેલું છે તો કે કેટલીક ધાતુઓ જેવી કે કોપર, સિલ્વર અથવા આર્જેન્ટાઇન, ઓરમ એટલે કે ગોલ્ડ અને પ્લેટિનમ. કોપર, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમના જે કલીલમય દ્રાવણ છે તે ઋણ વીજભાર ધરાવે છે. પછી સેકન્ડ નંબર છે તો કે ધાત્વિય સલ્ફાઇડ. ધાત્વિય સલ્ફાઇડ ની અંદર કોણ કોણ તો કે આર્સેનિક સલ્ફાઇડ, એન્ટીમની સલ્ફાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ ના કલીલ. આર્સેનિક સલ્ફાઇડ, એન્ટીમની સલ્ફાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ ના કલીલ નું દ્રાવણ ઋણ વીજભારિત છે. 3 નંબર છે એસિડિક રંગક અથવા એસિડિક ડાયસ્ટર. એની અંદર ઇયોસિન અને કોંગો રેડ, ઇયોસિન અને કોંગો રેડ જેવી એસિડિક રંગક તો કે ઋણ વીજભારિત કલીલમય દ્રાવણ ધરાવે છે. અને કેટલાક અન્ય ઉદાહરણની અંદર જોવા જઈએ તો કે સ્ટાર્ચ, પાટી, ગુંદર, જિલેટીન અને ચારકોલ. સ્ટાર્ચ, માટી, ગુંદર, જિલેટીન અને ચારકોલ ના કલીલમય દ્રાવણ ઋણ વીજભારિત હોય છે. એટલે કે અહીંયા મેં તમને જે લખેલું છે ને એ આપણા એમસીક્યુ માટે કામનું છે. આ જે વસ્તુ છે એ આપણે એમસીક્યુ ની અંદર બરાબર કામની છે. હવે આની અંદર પ્રશ્ન થાય કે પરીક્ષેપિત કલાના કણ પર વીજભાર આવવાના અસંખ્ય કારણો હોય કે ભાઈ પરીક્ષેપિત કલાના કણો જે છે એ વીજભારિત કઈ રીતે બને છે. તો એનો જવાબ વૈજ્ઞાનિકો આપે છે એ વીજભારિત થવાના અસંખ્ય કારણ છે. પણ તેની અંદર આપણે તેના બે મુખ્ય કારણ આપણે સમજવાના છે. ક્યાં ક્યાં તો કે પરીક્ષેપિત કલાના કણો પર વીજભાર કઈ રીતે આવે છે તેના અનેક કારણો હોઈ શકે, પણ એ અનેક કારણની અંદર આપણે તેના બે મુખ્ય કારણ સમજવાના છે કે ભાઈ આ કારણને કારણે પરીક્ષેપિત કલાના કણો વીજભારિત બનતા આપણને જોવા મળ્યા છે. તો પહેલું કારણ છે બ્લુ અક્ષરમાં પહેલું કારણ કે ધાતુઓના વિદ્યુતીય વિસર્જન દરમિયાન સોલના કણો વડે અથવા કલીલના કણો વડે ઇલેક્ટ્રોન ગ્રહણ થતો હોય, ઇલેક્ટ્રોનને જો કેપ્ચર કરતા હોય તો પરીક્ષેપિત કલાના કણો તો કે વીજભારિત બની શકે. એટલે કે ધાતુઓનું જ્યારે વિદ્યુતીય વિભાજન થતું હોય ત્યારે ધાતુઓના કલીલ જ્યાં ઇલેક્ટ્રોનને ગ્રહણ કરી લે ત્યારે ધાતુઓના કલીલ કણ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનને જો ગ્રહણ કરી લે અથવા ઇલેક્ટ્રોનને જો કેપ્ચર કરી લે તો તેના દ્વારા પણ તો કે ધાતુના કલીલ કણ વીજભારિત બનતા જોવા મળે છે. બીજું કારણ છે
દ્રાવણોમાં આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ થવાથી, દ્રાવણની અંદર કલિલમય કણ દ્વારા આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ થવાથી વિદ્યુતીય દ્વિસ્તરની રચના કરે છે. પસંદગીયુક્ત અધિશોષણ થવાથી વિદ્યુતીય કલિલ કણ પોતાની આસપાસના વિસ્તારમાં વિદ્યુતીય દ્વિસ્તરની રચના કરે છે. અને આ વિદ્યુતીય દ્વિસ્તરને કારણે પણ કલિલ કણ તો કે વીજભારિત બનતો જોવા મળશે. બરાબર છે? તો એક વસ્તુ આપણને ઈ પણ કહેવામાં આવી છે, બરાબર, તો કે આ બે કારણ છે કે જ્યારે ધાતુઓનું વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થતી હોય ત્યારે ધાતુના કલિલ કણ જો ઇલેક્ટ્રોનને ગ્રહણ કરી લે તો ધાતુઓના કલિલ કણો પર વીજભાર થશે, અથવા પરિક્ષેપિત કલાના જે કણો છે, બીજું કારણ પરિક્ષેપિત કલાના જે કણો છે એ પસંદગીયુક્ત અધિશોષણ કરીને વીજભાર પ્રાપ્ત કરે છે. પસંદગીયુક્ત અધિશોષણ કરીને વીજભાર પ્રાપ્ત કરે છે અને તેના દ્વારા કલિલ કણ પોતાના આસપાસના વિસ્તારની અંદર તો કે પોતાની સપાટીના આસપાસના વિસ્તારની અંદર વિદ્યુતીય દ્વિસ્તરની રચના કરતા જોવા મળે છે. આ પસંદગીયુક્ત અધિશોષણનો આધાર કઈ રીતે થાય છે કે ભાઈ કલિલ કણના કણો દ્રાવણમાં આવેલા આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ કરીને વીજભારિત બને છે. પણ એ કઈ રીતે, એના બે આ પોઈન્ટ ક્યાં કલિલના કણો ધન આયન અથવા ઋણ આયનો વડે પસંદગીકારક અધિશોષણને કારણે પોઝિટિવ અથવા નેગેટિવ વીજભાર પ્રાપ્ત કરે છે. કલિલના કણો ધન અથવા ઋણ આયન નું પસંદગીકારક અધિશોષણ કરીને પોઝિટિવ અથવા ઋણ ભારિત વીજભાર પ્રાપ્ત કરે છે. એટલે કે આ વસ્તુ પોઝિટિવ ચાર્જ ધન આયનને જો ગ્રહણ કરશે કલિલ પોતાની સપાટી પર તો પોઝિટિવ ચાર્જ ક્રિએટ થશે, ઋણ આયનને ગ્રહણ કરશે તો નેગેટિવ ચાર્જ આપણે ક્રિએટ થતો જોવા મળશે. પછી બીજી એક કન્ડિશન છે અધિશોષણમાં, જો બે કે તેથી વધુ આયનો પરિક્ષેપણ માધ્યમમાં હાજર હોય, જો બે કે તેથી વધુ આયનો પરિક્ષેપણ માધ્યમમાં હાજર હોય તો કલિલમય કણોના સમાન આયનનું પસંદગીયુક્ત અધિશોષણ કરશે. કલિલમય કણની અંદર જે આયન આવેલો હોય અને ઈ જ આયન જો પરિક્ષેપણ માધ્યમમાં બહાર જોવા મળતો હોય, એટલે કે કલિલ કણ સિવાયનો જે બહારનો ભાગ છે પરિક્ષેપણ માધ્યમમાં જોવા મળતો હોય તો તે સમાન આયનનું કલિલમય કણ અધિશોષણ, એટલે કે કલિલમય કણની બનાવટની અંદર જે ધન આયન અને ઋણ આયન વપરાયેલો છે અને તે જ ધન આયન પરિક્ષેપણ માધ્યમની અંદર જો હજી આવેલો હોય તો આ પ્રકારનો કલિલ કણ તો કે તે આયનને જ પસંદ કરશે. શું કામ? ઈ આયન તેની કલિલની બનાવટમાં છે. તેથી દાખલા તરીકે આ બે વાક્યને સમજવો હોય તો એક સમજી શકાય. આપણે આને દૂર કરી નાખીએ. એની અંદર પહેલું ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ સિલ્વર નાઇટ્રેટ, AgNO3 એટલે સિલ્વર નાઇટ્રેટ. બરાબર, વત્તા એક્સેસમાં એટલે કે વધુ માત્રામાં મેં લીધેલું છે KI. KI એટલે કે પોટેશિયમ આયોડાઇડ. બરાબર, હવે વધુ પ્રમાણમાં લીધેલા પોટેશિયમ આયોડાઇડની અંદર સિલ્વર નાઇટ્રેટનો જો હું ઉમેરો કરું, સિલ્વર નાઇટ્રેટનો હું જો ઉમેરો કરું તો ઈ બંને વચ્ચે પ્રક્રિયા થવાથી મને સિલ્વર આયોડાઇડ બનતું જોવા મળે. સિલ્વર આયોડાઇડના કલિલ મળશે.
આ સિલ્વર આયોડાઇડ એના સિવાયના ક્યાં ક્યાં કણ જોવા મળ્યા? તો કે એના સિવાયની અંદર કોણ વધ્યું? તો કે હવે અહીંયા ધ્યાન રાખજો, આ એક્સેસ માત્રામાં લીધેલું છે ને, એટલે વધુ પ્રમાણમાં કે છે અને ઓછા પ્રમાણમાં કોણ છે? સિલ્વર નાઇટ્રેટ. એટલે જેટલું સિલ્વર નાઇટ્રેટ હશે, જેટલા સિલ્વર નાઇટ્રેટ જેટલા સિલ્વર આયન હશે એટલા સાથે તો કે આયોડાઇડ બાઇન્ડિંગ કરીને સિલ્વર આયોડાઇડ બનાવી દીધું. પણ તેના સિવાયના હજી શું વધેલા હશે? તો કે I- આયન પ્લસ K પ્લસ પ્લસ NO3 માઇનસ. ફરીથી કહું છું, આપણે સિલ્વર નાઇટ્રેટની માત્રા ઓછી લીધેલી છે અને પોટેશિયમ આયોડાઇડની માત્રા વધુ લીધેલી છે. પોટેશિયમ આયોડાઇડની માત્રા વધુ એટલે કે આયોડાઇડ આયનની માત્રા વધુ છે અને સિલ્વર આયનની માત્રા ઓછી છે. હવે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણને જ્યારે વધુ પ્રમાણમાં લીધેલા પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં જો ઉમેરવામાં આવે તો જેટલા સિલ્વર આયન હશે તેટલા આયોડાઇડ આયન તેની સાથે તો કે જોડાણ કરીને રાસાયણિક બંધનું નિર્માણ કરીને સિલ્વર આયોડાઇડ બનાવી દેશે. પણ તેના સિવાયના જે આયોડાઇડ આયન વધ્યા તે હજી ક્યાં હશે? તો કે ભાઈ દ્રાવણની અંદર જ હશે. બરાબર? તો શું કરશે? તો કે આ સિલ્વર આયોડાઇડ જે કલીલ કણ છે ને તેની રચનામાં કોમન કોણ છે? તો કે ભાઈ આ દ્રાવણની અંદર જે આયન છે એમની અંદરથી કોમન કોણ છે? અહીં કીધું હતું ને, બે કે તેથી વધુ આયનો પરિક્ષેપણ માધ્યમમાં હાજર હોય તો કલીલમય કણ સમાન આયનનું પસંદગીયુક્ત અધિશોષણ કરશે. હવે આ કલીલ કણના નિર્માણની અંદર કોણ છે? તો કે આયોડીન છે. તો આ કલીલ સિલ્વર આયોડાઇડ કલીલ કણ આયોડીનનું અધિશોષણ કરશે, એટલે કે સિલ્વર આયોડાઇડ / I- આયન, જેના કારણે આપણને ઋણ ભારિત સોલ મળે. શું મળશે? ઋણ ભારિત સોલ. સમજાણું? કલીલ કણની બનાવટમાં જે આયન કોમન હશે અને ઈ જ આયન જો એને દ્રાવણમાં આવેલો જોવા મળે તો તેનું જ અધિશોષણ કરશે. હવે બીજી એક રિએક્શન છે, તમે પણ કહી શકો છો. કઈ Ki પ્લસ એક્સેસ એટલે કે વધુ પ્રમાણમાં AgNO3. બરાબર? અને આની અંદર એરો કરી દઉં છું, K ને ઉમેરવાનું છે AgNO3 માં, એની પ્રોડક્ટ આ જ મળે. કઈ? AgI પ્લસ AgI પ્લસ શું? Ag પ્લસ પ્લસ K પ્લસ પ્લસ NO3 માઇનસ. પોટેશિયમ આયોડાઇડના દ્રાવણની માત્રા ઓછી છે અને સિલ્વર નાઇટ્રેટના દ્રાવણની માત્રા વધુ છે. તો જેટલા પોટેશિયમ આયન હશે, જેટલા આયોડાઇડ આયન હશે તેની સાથે સિલ્વર આયન બાઇન્ડિંગ કરીને સિલ્વર આયોડાઇડ બનાવી દે. તો તેના સિવાયના સિલ્વર આયોડાઇડ એટલે કે તેના સિવાયના સિલ્વર આયન તો કે આપણને ક્યાં જોવા મળે? તો કે દ્રાવણમાં. હવે આ કલીલની બનાવટમાં જે આયન છે તે આયન પરિક્ષેપણ માધ્યમ એટલે કે દ્રાવણમાં જોવા મળે છે? તો કે એનો જવાબ છે હા. તો કે સર સિલ્વર આયન છે. તો આ સિલ્વર આયોડાઇડના કલીલ સિલ્વર આયનનું પોતાની સપાટી ઉપર શોષણ કરશે, જેના કારણે ધનભારિત કલીલ અથવા સોલ બનતા જોવા મળે. ધનભારિત કલીલ સોલ બનતા જોવા મળે. આને યાદ રાખવાની સિમ્પલ ટ્રીક. બરાબર? જે એક્સેસ માત્રામાં હોય ને એનો જ ચાર્જ આવે. જે એક્સેસ માત્રામાં હોય ને એનો જ ચાર્જ આવે કલીલમાં. એટલે કે આ બેને રિએક્શન કરીએ કે સિલ્વર આયન પ્લસ આયોડાઇડ તો સિલ્વર આયોડાઇડ પ્લસ એક્સેસ આયનની અંદર જે એકવાર વધુ લખવાનો તો કે આયોડીનનો તો કે ઋણ વીજભાર, એકવાર વધુ લખવાનો તો એનો કેવો વીજભાર? ધન વીજભાર. એટલે કે જે એક્સેસ માત્રામાં હશે એટલે આપણે પછી અમુક વિદ્યાર્થી એમ વિચારે કે સર એક્સેસમાં તો પોટેશિયમ આયોડાઇડ વધારે લીધી, આની અંદર કેમ સિલ્વર? હવે એકની વધારે નહીં લેવાની. બરાબર?
ચેન્જ કરતો રહે. એક વાર આની વધારે લીધી, એક વાર આની વધારે લેવાની, અને જે એક્સેસ માત્રામાં આવશે એનો જ ચાર્જ આપણને તો કે વધુ જોવા મળશે, બીજા કોઈનો જોવા મળશે નહીં. ત્રીજી એક રિએક્શન છે, જુઓ બરાબર. પોટેશિયમ આયોડેટના દ્રાવણને જ્યારે વધુ પ્રમાણમાં લીધેલા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેની સાથે પ્રક્રિયા કરીને સિલ્વર આયોડાઇડ બનાવે છે અને પરિક્ષેપણ માધ્યમના સિલ્વર આયનનું અધિશોષણ કરીને ધન બીજભારિત કલીલ બનાવે છે. ત્રીજી રિએક્શન છે FeCl3 એટલે કે ફ્લેરિક ક્લોરાઇડ વત્તા એક્સેસ પ્રમાણમાં તો કે બોઇલિંગ વોટર લીધેલું છે, બોઇલ વોટર, ગરમ પાણી. ફેરિક ક્લોરાઇડની માત્રા ઓછી છે અને વધુ પ્રમાણની અંદર ગરમ પાણી લીધેલું છે, અને વધુ પ્રમાણના ગરમ પાણીની અંદર ફેરિક ક્લોરાઇડનો જ્યારે ઉમેરો કરીએ છીએ ત્યારે તે ધન બીજભારિત કલીલમય દ્રાવણ બનાવતું જોવા મળે છે, જેની રિએક્શન છે આ Fe2O3 into XH2O slash Fe+3 આયન, એટલે કે ધન ભારિત સોલનું નિર્માણ કરે છે. ધન ભારિત સોલ, કારણ કે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરીને જે કલીલ બને છે તે Fe+3 નું જ પસંદગી કરશે, અને આ પસંદગીકારક અધિશોષણ છે. આ બે ઉદાહરણ જે છે એમાં સમાન આયન હોય એનું અધિશોષણ કરે. આ ઉદાહરણ જે છે તે આનું છે, પસંદગી કરીને જ તો કે વીજભાર ઉત્પન્ન કરતા જોવા મળે છે. પછી બીજું રિએક્શન છે કેવું? ઓકે, આ ફેરિક ક્લોરાઇડ નો 4 નંબરમાં ફેરિક ક્લોરાઇડ પ્લસ એક્સેસ NaOH, તો એમની વચ્ચે પ્રક્રિયા થવાથી Fe2O3 into XH2O ના એટલે ફેરિક ઓક્સાઇડના કલીલ મળશે, અને તે તેની બનાવટમાં આવેલા હાઇડ્રોક્સાઇડ આયનનું એટલે કે ઋણ વીજભારિત આયનનું અધિશોષણ કરશે, જેના કારણે આપણને તેના ઋણ ભારિત સોલ મળે છે, ઋણ ભારિત સોલ. બરાબર. પાણીમાં ઉમેર્યા તો Fe+3 એનું અધિશોષણ કરશે, પસંદગીકારક, તો ધન બીજભારિત સોલ મળે છે. NaOH ની અંદર હાઇડ્રોક્સાઇડ આયનનું પસંદગીકારક અધિશોષણ કરીને તો ઋણ ભારિત સોલની રચના કરતા જોવા મળે છે. એટલે આની અંદર એક સિમ્પલ વસ્તુ કહું છું કે જે પદાર્થની એક્સેસ માત્રા વધુ માત્રા લીધેલી છે તે વીજભાર ધરાવતો કલીલ સોલ એટલે અથવા કલીલમય દ્રાવણ બનતું જોવા મળશે. હવે આની અંદર એક વસ્તુ ધ્યાન આપજો કે કલીલમય દ્રાવણ પસંદગીકારક અધિશોષણ કરીને વીજભારિત બને છે. ફરીથી કહું છું, પરિક્ષેપિત કલાના કણો પસંદગીકારક અધિશોષણ દ્વારા વીજભારિત થાય છે. આ વાક્ય સાચું કે ખોટું? ચલો, પરિક્ષેપિત કલાના કણો પસંદગીકારક અધિશોષણની પ્રક્રિયા દ્વારા તો કે બીજભારિત થતા જોવા મળે છે. આયોના પસંદગીકારક અધિશોષણ દ્વારા. એક વાક્ય ઉમેરી દો.
આયનોના પસંદગીકારક અધિશોષણ દ્વારા કલિલમય કણ વીજભારિત થતા આપણને જોવા મળ્યા. આ વાક્ય સાચું ખોટું? તો કે હા સાચું, કારણ કે આપણી નજર સામે છે. હવે કલિલ કણ ઉપર કાં તો પોઝિટિવ ચાર્જ છે કાં તો નેગેટિવ ચાર્જ છે, અને આ પોઝિટિવ ચાર્જ ધરાવતો કલિલ કણ તો કે દ્રાવણની અંદર આવેલા ઋણ આયનને પોતાની તરફ આકર્ષે છે, અથવા ઋણ વીજભારિત કલિલ કણ તો કે પરિક્ષેપણ માધ્યમમાં આવેલા ધન આયનને પોતાની તરફ આકર્ષતો જોવા મળે છે. તો એને કઈ રીતે સમજાવું છું? હું આ જ ઉદાહરણ લઉં છું, યાદ રાખજો, આ જ ઉદાહરણ. બરાબર? બીકર 1 અને બીકર 2, એની અંદર અહીંયા સેન્ટરમાં AgI/I- નું ઋણ ભારિત સોલનું દ્રાવણ છે. બરાબર? અને આની અંદર AgI/Ag નું ધન ભારિત સોલનું અથવા કલિલનું દ્રાવણ છે ભાઈ. રેડી? હવે આની અંદર હું શું કરું છું ભાઈ? એક સર્કલ દોરું છું. એ સર્કલ માની લો કે AgI નો કલિલ કણ છે, અને એની સપાટી ઉપર રેડ પેન દ્વારા નેગેટિવ ચાર્જ બતાવું છું, કારણ કે આયોડાઇડ આયનનું અધિશોષણ તો કે AgI એ કલિલે પોતાની સપાટી ઉપર કર્યું તો પસંદગીકારક અધિશોષણ. એવી જ રીતે આ જ બાજુએ તો કે હું AgI લખીશ, જે મેં ગ્રીન પેજ લખેલો છે, અને એની ઉપર ચાર્જ કેવો છે? ધન આયનનું અધિશોષણ એટલે ધન વીજ, તો એની પર ચાર્જ હું પોઝિટિવ બતાવીશ. બરાબર? એક સિલ્વર આયોડાઇડ પર નેગેટિવ ચાર્જ દર્શાવે છે, એટલે કે ઋણ વીજભારિત કલિલમય દ્રાવણ છે. આ કેવું છે? ધન વીજભારિત કલિલમય દ્રાવણ. હવે ઋણ વીજભારિત કલિલમય દ્રાવણ જે છે ને, એમાં ઋણ વીજભારિત કલિલ પરિક્ષેપણ માધ્યમમાં આવેલા તો કે ધન આયનને પોતાની તરફ એટ્રેક્ટ કરશે. હવે આ ધન આયનને હું બ્લેક પેન થી બતાવું છું. બરાબર? અને એવી રીતે બ્લેક પેને તો કે બાજુમાં હું તમને આ ધન વીજભારિત છે એટલે એની ઈકોને એટ્રેક્ટ કરશે તો કે ઋણ વીજભાર વાળાને, તો એને હું એટ્રેક્ટ કરતો બતાવું છું બ્લેક પેન દ્વારા. બરાબર? આ ઋણ વીજભારિત. તો કલિલ કણ પોતાની સપાટી ઉપર બે વિરુદ્ધ વીજભાર ધરાવતા સ્તરનું નિર્માણ કરે છે. કલિલ કણ પોતાની સપાટી ઉપર બે વિરુદ્ધ વીજભાર ધરાવતા બે સ્તરોનું નિર્માણ કરે છે, અને આ બે વિદ્યુતીય સ્તરો કલિલની સપાટી પર આવેલા આ બે પ્રકારના વિદ્યુતીય સ્તરોને હેમહોલ્ટ્ઝ દ્વિસ્તર વિદ્યુતીય દ્વિસ્તર કહે છે. હેમહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તરની રચના કહેવામાં આવી છે. હેમહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તરની રચના. બરાબર? એટલે કે ઋણ વીજભારિત કલિલમય સોલ હોય ને એની આસપાસ આવી રચના આપણને જોવા મળે, અને ધન વીજભારિતની અંદર કંઈક આ પ્રકારની. બરાબર છે? હવે એક વસ્તુ યાદ રાખો, આ બે જે સ્તરો છે એમના વીજભાર કેવા છે? તો કે અલગ અલગ છે. એક જે છે નેગેટિવ વીજભાર ધરાવતું સ્તર છે ને એક જે છે એ પોઝિટિવ વીજભાર ધરાવતું સ્તર છે, અને બંનેના વીજભાર અલગ હોવાથી તેમની વચ્ચે પોટેન્શિયલનો તફાવત
ઉત્પન્ન થતો જોવા મળશે. આ એમની વચ્ચે વીજભાર, બે અલગ અલગ વીજભાર ધરાવતા સ્તરો છે, તેમની વચ્ચે પોટેન્શિયલ તફાવત ઉત્પન્ન થાય. તો આ પોટેન્શિયલના તફાવતને બે વીજભારિત સ્તરો વચ્ચેના પોટેન્શિયલ તફાવતને ઝીટા પોટેન્શિયલ કહે છે. ઝીટા પોટેન્શિયલ કહેવામાં આવ્યો છે. અથવા ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ પણ કહેવામાં આવશે. ઇલેક્ટ્રો એટલે વિદ્યુતીય, કાઇનેટિક એટલે ગતિકીય. વિદ્યુત ગતિકીય પોટેન્શિયલ પણ કહેવામાં આવશે. બીજું નામ છે વિદ્યુત ગતિકીય પોટેન્શિયલ પણ કહેવાય. બીજું નામ છે કલિલ કણો પર બે વિરુદ્ધ વીજભાર વાળા દ્વિસ્તરની રચના થાય છે, જેનું નામ છે તો કે હેમહોલ્ટ્ઝ દ્વિસ્તર. અને તેમની વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થતો જોવા મળે એને ઝીટા પોટેન્શિયલ કહેવામાં આવશે, અથવા વિદ્યુત ગતિકીય પોટેન્શિયલ પણ કહેવામાં આવે છે. ફરીથી કૌશાલનું નિર્માણ કઈ રીતે થયું કે ભાઈ, ઋણ વીજભારિત કલિલ જે છે એ પરિક્ષેપણ માધ્યમમાં આવેલા ધન આયનોને પોતાની તરફ આકર્ષીને બીજા સ્તરની રચના કરે છે. એવી રીતે ધન વીજભારિત કલિલ કણ પરિક્ષેપણ માધ્યમમાં આવેલા ઋણ વીજભારિત આયનોનું પોતાની તરફ આકર્ષણ કરીને તો કે બીજા સ્તરની રચના કરતું જોવા મળે છે. આ જે રેડ પેન દ્વારા મેં જે સ્તર બતાવ્યું છે ને, એ પ્રથમ સ્તરને કહેવામાં આવે છે સ્થાયી સ્તર, એટલે કે ફિક્સ લેયર. હવે જગ્યાએ ફિક્સ્ડ લેયર કહેવામાં આવશે. આને કલિલમય કણ ઉપર જે મેં લાલ પેન દ્વારા જે મેં પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ વડે જે એક સ્તરનું નિર્માણ કર્યું છે એને આપણે સ્થાયી સ્તર અથવા ફિક્સ્ડ લેયર કહીએ છીએ. અને મેં જે બ્લેક પેન વડે તમને જે સ્તર બીજું બતાવેલું છે એ સ્તરને પ્રસરિત સ્તર અથવા મોબાઈલ લેયર કહેવામાં આવે છે. મોબાઈલ લેયર. બીજું જે સ્તર મેં પોઝિટિવ અને નેગેટિવ જે બ્લેક પેન થી દર્શાવેલા છે રેડ પેનની ઉપરના ભાગમાં, તે સ્તરનું નામ છે પ્રસરિત સ્તર અથવા એને મોબાઈલ લેયર. આ બંને સ્થાયી સ્તર અને પ્રસરિત સ્તર વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાને કારણે તેમની વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય, અને આ પોટેન્શિયલના તફાવતને આપણે ઝીટા પોટેન્શિયલ કેપિટલ ઝેડ કહેશું. બરાબર. હવે એક વસ્તુ કે આ દ્વિસ્તરની રચના દ્વારા કલિલમય દ્રાવણની રચના સમજાવી શકાય. આ દ્વિસ્તરની હેમહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તરની રચના દ્વારા આપણે કલિલમય દ્રાવણની સ્થાયીતાને અથવા સ્થિરતાને સમજાવી શકીએ. હવે એક કલિલ કણની આસપાસ આવો પોઝિટિવ ચાર્જ આપણને જોવા મળ્યો દ્વિસ્તરની અંદર, તો બીજા કલિલમય કણની અંદર બીજું જે દ્વિસ્તર હશે બહારનું, એટલે કે પ્રસરિત સ્તર, એની ઉપર ચાર્જ કેવો હશે? પોઝિટિવ. અને સમાન વીજભાર ધરાવતા આયન અથવા સમાન વીજભાર ધરાવતા કલિલમય કણ વચ્ચે શું ઉત્પન્ન થાય? તો કે ભાઈ અપાકર્ષણ ઉત્પન્ન થાય. અને આ અપાકર્ષણને કારણે આ પ્રકારના સમાન વીજભારિત કણો એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે, જેના કારણે તે સતત ગતિશીલ સ્વભાવ ધરાવે છે, અને એના કારણે તે ક્યારે પાત્રના તળિયે નીચે બેસી શકતા નથી. એટલે કે પરિક્ષેપક કલાના કણો પર સમાન વીજભાર હોવાને કારણે પરિક્ષેપણ માધ્યમમાં આવેલા કલિલમય કણો વચ્ચે અપાકર્ષણ થશે, અને અપાકર્ષણનું મૂલ્ય દૂર કરવા માટે, એટલે કે ઓછું કરવા માટે તે એકબીજાથી દૂર જતા હોય છે.
અને આના દ્વારા આપણે કલીલ દ્રાવણની સ્થિરતા પણ સમજાવી શકીએ. શું કામ? અપાકર્ષણ વધુ થશે એમની વચ્ચે, તો એના કારણે સતત ગતિમાં હોવા જોવા મળશે, અને ગતિમાં હોય તેવા કણ ક્યારે સમુચ્ય થશે નહીં, અને સમુચ્ય થઈને પાતળ તળિયે સેટલ ડાઉન થતા જોવા મળશે નહીં. એટલે કે આ રીતે કલીલમય દ્રાવણની સ્થિરતાને આપણે સમજાવી શકીએ છીએ. એટલે આ જે 5મો પોઈન્ટ હતો વિદ્યુતીય ગુણધર્મો, તે આપણા માટે IMP છે, જે દરેક વિદ્યાર્થીએ ખાસ કરવો ને કરવો. બરાબર. આજના લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ છીએ, અને આજના લેક્ચરનું હોમવર્ક વિદ્યુતીય ગુણધર્મ સવિસ્તાર લખવો. કલીલમય દ્રાવણનો વિદ્યુતીય ગુણધર્મ સવિસ્તાર આપણે લખવાનો છે. બરાબર. આજનું હોમવર્ક છે આ. પછી આવનારા લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોફોરેસિસ એટલે કે વિદ્યુત કણ સંચલનની પ્રક્રિયા અને સ્કંદનની પ્રક્રિયા વિશે આપણે જાણવાના છીએ આવનારા લેક્ચરની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને થેન્ક યુ.